સ્ત્રી માટે શ્રાપિત વસ્તુ છે દ્વિધા, શંકા અને અહમ. શંકા તેને પોતાની શક્તિને ઓળખવામાં અટકાવે છે, જ્યારે અહમ સંબંધો અને સમાનતાને નાશ કરે છે. જો સ્ત્રી શંકા અને અહમ છોડીને પ્રેમ અને વિશ્વાસ સાથે જીવન જીવે, તો તે દૈવી શક્તિ સમાન બને છે. શ્રીકૃષ્ણની અનોખી કહાણી, સ્ત્રી માટે શ્રાપિત વસ્તુ. એકવાર દ્રૌપદી પોતાના મનમાં ઉથલપાથલ કરતાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચે છે અને પૂછે છે, હે કૃષ્ણ, સ્ત્રીઓ માટે શ્રાપિત એવી કઈ વસ્તુ છે જે તેમના જીવન માટે ભારે પડી શકે છે? શ્રીકૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, હે દ્રૌપદી, સ્ત્રી માટે શ્રાપિત વસ્તુ છે દ્વિધા અને અહમ. મહત્વની નોટ કરવાનું ભૂલવું. આ બંને સ્ત્રીઓને તેમની તાકાતની સામે નબળું બનાવી દે છે. દ્રૌપદીએ આશ્ચર્યથી પૂછ્યું, હે કૃષ્ણ, દ્વિધા અને અહમ કેવી રીતે સ્ત્રી માટે શ્રાપ બની શકે છે? શ્રીકૃષ્ણ સમજાવવા લાગ્યા, દ્વિધા એટલે શંકા. જ્યારે સ્ત્રી પોતાનામાં જ શંકા કરશે કે હું આ કરી શકીશ કે નહીં, ત્યારે તે પોતાની અનંત શક્તિને ભૂલી બેસે છે. તે ભગવાન દ્વારા પ્રદાન કરેલા સામર્થ્યને ઓછી ગણે છે અને નબળાઈ અનુભવે છે. અને અહમ, તે વધુ ભયાનક છે. અહમ સ્ત્રીને બીજાને નબળા જોવા માટે મજબૂર કરે છે, તે પોતાનું માનવીયતા ભૂલી જાય છે. જ્યારે અહમ કાબુ બહાર થાય છે, ત્યારે તે સંબંધો અને સમાનતાનો નાશ કરે છે. દ્રૌપદી આ વ્યાખ્યાને સાંભળી મૌન થઈ ગઈ. શ્રીકૃષ્ણ આગળ બોલ્યા, હે દ્રૌપદી, જો સ્ત્રી તેની દ્વિધાને મિટાવી આપે અને અહમ છોડીને પ્રેમ અને કરુણાને પસંદ કરે, તો તે જગતની શક્તિશાળી યોગીની સમાન થઈ જાય છે. યદિ દ્વિધા અને અહમ તેને કાબૂમાં કરે છે, તો તે શ્રાપ બની જાય છે. આ શીખ મેળવ્યા પછી દ્રૌપદીએ પોતાની અંદરના દ્વિધા અને અહમ દૂર કરવાનો સંકલ્પ કર્યો અને જીવનમાં સમતોલતા અને તાકાત સાથે આગળ વધવા શીખી ગઈ. કહાનીનો સાર, સ્ત્રી માટે શ્રાપિત એવી વસ્તુ છે તેની પોતાની જાત પરની શંકા, દ્વિધા અને અહમ. જો તે પોતાને વિશ્વાસ રાખે અને પ્રેમથી જીવન જીવે, તો તે દૈવી શક્તિ સમાન બની શકે છે.